નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ગુજરાતી. મિત્રો, આ વિડીયોમાં આપણે પેરામેડિકલ કોર્સનું સંપૂર્ણ જે ડિટેલમાં ઇન્ફોર્મેશન છે એનું એનાલિસિસ કરવાના છે. એટલે કે આ વિડીયો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે અત્યારે તમારી જે પેરામેડિકલની રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થશે અને ત્યાં સુધી તમારી કોલેજ મળવા સુધીની સંપૂર્ણ ડિટેલમાં પ્રોસેસ શું છે એનો સંપૂર્ણ તમને ખ્યાલ આવે. બીજું કે કોલેજ વિશેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને આમાં મળવાની છે. કઈ કઈ ઉપલબ્ધ કોલેજો છે, કેટલી સંખ્યામાં છે અને કેટલી એની બેઠકો છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળવાની છે. તો જો તમે પેરામેડિકલ કોર્સમાં એડમિશન લો છો તો આ વિડીયોને સ્કીપ ના કરતા, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમારા માટે થવાનો છે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પહેલા જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવી જ નવી ઇન્ફોર્મેશન અને અપડેટ આપણી ચેનલ પર આવતી રહે છે, એ જેથી તમને કોઈ અપડેટ મિસ ના થાય. તો ચાલો મિત્રો, હવે જો તમને અહીંયા દેખાતું હશે પેરામેડિકલ કોર્સનું અહીંયા એક સેશન છે, એક બુકલેટ છે, એમાંથી આ લીધું છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે એડમિશન કમિટી ફોર ફિઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ, પ્રોસ્થેટિક્સ એન્ડ ઓર્થોટિક્સ, ઓક્યુપેશનલ થેરાપી, ઓપ્ટોમેટ્રી, નેચરોપેથી, ઓડિયોલોજી અને સ્પીચ થેરાપી, જીએનએમ અને એએનએમ એડમિશન ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા 12th સાયન્સ અને સામાન્ય પ્રવાહ પરીક્ષાના પરિણામ પછી થતું હોય છે. બરોબર છે. તો એડમિશન કમિટી ફોર ફિઝિયોથેરાપી, આજે એલાઇડ હેલ્થ સાયન્સની જે આપણી કમિટી છે, બરોબર, જે નેશનલ લેવલની, તો આ આપણો પેરામેડિકલ ગુજરાત કમિટી છે, જે આ ફિઝિયોથેરાપી, પછી બીએસસી નર્સિંગ, પ્રોસ્થેટિક્સ એન્ડ ઓર્થોટિક્સ, ઓક્યુપેશનલ થેરાપી, ઓપ્ટોમેટ્રી, નેચરોપેથી, ઓડિયોલોજી, સ્પીચ એન્ડ થેરાપી, જીએનએમ અને એએનએમ, આટલા કોર્સ છે એ આપણા પેરામેડિકલમાં ઇન્ક્લુડિંગ છે. બરોબર. તો આ એડમિશન છે એ 12th પછી થતું હોય છે, જેમાં સાયન્સ અને કોમર્સ, બરોબર, એટલે કે સાયન્સ પ્રવાહ અને જે સામાન્ય પ્રવાહ છે એના સ્ટુડન્ટ ભાગ લેતા હોય છે. બરોબર. આમાં નીટના આધારે કે ગુજકેટના આધારે એડમિશન થતું નથી. બરોબર. હવે અહીંયા લખ્યું છે કે પેરામેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટે વિદ્યાર્થીએ વેબસાઇટ, આ જે ઓફિશિયલ વેબસાઇટ છે www.medadmgujarat.org, તો એના પર ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે. ઓકે, એટલે તમારી અત્યારે જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થવાની છે એ આ વેબસાઇટ પર થવાની છે અને એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ્સ અપલોડ પણ તમારે એમાં કરવાના રહે છે. બીજી વાત આપણે કરી કે ત્યારબાદ એડમિશન કમિટી દ્વારા માન્ય કરેલા 49 હેલ્પ સેન્ટરમાંથી કોઈ પણ એક હેલ્પ સેન્ટર પર રજીસ્ટ્રેશન કન્ફર્મ માટે પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની હોય છે. હવે આ આપણી જે પેરામેડિકલ એડમિશનની પ્રોસેસ થાય છે, તો એમાં તમારે જ્યારે તમે રજીસ્ટ્રેશન કરો છો તો તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે દેખાડવા માટે હેલ્પ સેન્ટર પર જવું પડતું હોય છે. હવે હેલ્પ સેન્ટર કેટલા છે? તો 49 છે. તો તમારા વિસ્તારની જે નજીક હોય એ હેલ્પ સેન્ટર પર તમારે જવાનું હોય છે અને તમારે જે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે જે અપલોડ કર્યા હોય છે એ બધા એમાં તમારે દેખાડવાના હોય છે, ચકાસણી કરાવી દેવાની હોય છે. બરોબર છે. તો આ પ્રોસેસ જે છે એ રજીસ્ટ્રેશનમાં થતી હોય છે. બીજી વાત આપણે કરીએ કે ત્યારબાદ પ્રવેશ સમિતિની વેબસાઇટ પર મેરિટ લિસ્ટની જાહેરાત કરવામાં આવે છે. તો તમે જ્યારે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો છો ત્યારબાદ મેરિટ લિસ્ટ જાહેર થાય છે. મેરિટ લિસ્ટ જાહેર થઈ જાય છે ત્યારબાદ તમારે જે તમારો રેન્ક ને બધું છે એ બધું એમાં જોઈ લેવાનું હોય છે, તમારી જે મેરિટમાં દર્શાવ્યું હોય છે એ બધું. ત્યારબાદ ઓનલાઈન ચોઇસ ફિલિંગ અને એડમિશન ફાળવણી કરવામાં આવશે. તો અહીંયા લખ્યું છે કે મેરિટ જાહેર થઈ ગયા બાદ તમારી મેઇન પ્રોસેસ શું ભાઈ? કોલેજ ફાળવવાની પ્રોસેસ, જેમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની હોય છે. ચોઇસ ફિલિંગ કરો છો, તમને જે મનપસંદ કોલેજ હોય છે ચોઇસમાં મૂકો છો અને ત્યારબાદ એનું રિઝલ્ટ જાહેર થાય છે મેરિટ યાદી પ્રમાણે, તમારા કેટલા માર્ક્સ છે એના આધારે, અને ત્યારબાદ તમારી એડમિશનની ફાળવણી છે એ કરી દેવામાં આવે છે. પ્રવેશ ફાળવેલ વિદ્યાર્થીઓ જો પ્રવેશ કન્ફર્મ કરવા માંગતો હોય તો તેમણે ઓનલાઈન પ્રવેશ સમિતિ દ્વારા માન્ય કરેલી બેંક બ્રાન્ચમાં ટ્યુશન ફીની રકમ જમા કર્યા બાદ હેલ્પ સેન્ટર પર ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ જમા કરાવવાના હોય છે. બરોબર. હવે તમને પ્રવેશ જે છે એ ફાળવી દેવામાં આવે છે, કોઈ કોલેજ દ્વારા એનો એડમિશન ઓર્ડર આવી જાય છે. હવે કોઈ માન્ય કરેલી એ કમિટી કોઈ બેંક હોય, ધારો કે એચડીએફસી બેંક છે, તો એમાં તમારે જે તે કોલેજની ટ્યુશન ફીની રકમ છે એ જમા કરાવી દેવાની હોય છે. તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ બી તમારે હેલ્પ સેન્ટર પર જમા કરાવી દેવાના છે. હવે હેલ્પ સેન્ટર પર લાસ્ટમાં તમે જાઓ ત્યારબાદ એક ફાઇનલ એડમિશન ઓર્ડર તમને પકડાઈ દે છે અને ત્યારબાદ તમારું એડમિશન કન્ફર્મ ગણાય છે. તમારે એ કોલેજમાં બસ ખાલી પછી જવાનું રહે છે અને ભણવાનું રહે છે. બરોબર છે. તો આટલી પ્રક્રિયા પેરામેડિકલ કોર્સમાં થતી હોય છે. બરોબર છે. આટલી એડમિશન પ્રક્રિયા છે એનો તમને ખ્યાલ આવે. બીજું કે વિદ્યાર્થીઓ દ્વારા કોઈ પ્રશ્નો અને મૂંઝવણ માટે પ્રવેશ સમિતિના ઈમેલ આઈડી છે, તો આ ઈમેલ આઈડી જે છે તમારે નોટ કરી લેવું અને આ મોબાઈલ નંબર બી છે એ તમારે નોટ કરી લેવો.
એના પર કોઈ બી ડાઉટ હોય તો તમારે એના પર કોન્ટેક્ટ કરવાનો હોય છે, કે જેથી તમને કોઈ બી મૂંઝવણ હોય તો તમને એ સોલ્વ થઈ જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મેઇન વાત જોઈએ તો અહીંયા લખ્યું છે કે નીચે મુજબના પેરામેડિકલ કોર્સીસ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. તો કયા કયા કોર્સીસ છે? તો ફિઝિયોથેરાપીમાં જો તમારે એડમિશન લેવું હોય, પછી નર્સિંગમાં એડમિશન લેવું હોય, પ્રોસ્થેટિક્સ એન્ડ ઓર્થોટિક્સમાં એડમિશન લેવું હોય, આપણે ઉપર જોયું હમણાં એક બીઓપી કોર્સ છે, નર્સિંગ છે, ડીપીટી છે, બીઓટી એટલે ઓક્યુપેશનલ થેરાપી છે, ઓપ્ટોમેટ્રી એટલે કે બીઓ કોર્સ છે, પછી નેચરોપેથી એટલે કે બીએનવાયએસ કોર્સ, ઓડિયોલોજી એન્ડ સ્પીચ થેરાપી એટલે કે બીએએસએલપી કોર્સ, બરોબર. પછી જીએનએમ કોર્સ અને એએનએમ કોર્સ જો અહીંયા લખ્યું છે, બરોબર. તો આટલા કોર્સમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે આ પેરામેડિકલ કોર્સમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. તો 12 સાયન્સમાં હોવા જોઈએ, બરોબર, જો તમારે આટલા કોર્સમાં ભાગ લેવો હોય તો, બરોબર. બીજું કે જીએનએમ અને એએનએમ કોર્સ એવા છે કે જેમાં સાયન્સના વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બી ભાગ લઈ શકે છે, બરોબર. તો આટલા કોર્સની આપણે વાત કરી, ઓનલાઈન પ્રક્રિયા જે એડમિશનની પ્રક્રિયા છે એની વાત કરી. હવે આપણી મેઇન વાત મિત્રો એ આવે છે અહીંયા જુઓ તો અહીંયા લખ્યું છે ઉપલબ્ધ કોલેજો અને બેઠકો, બરોબર. હવે જો અહીંયા મેઇન વાત છે, ઘણા બધા વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ફિઝિયોથેરાપી જે બીપીટી કોર્સ છે, બેચલર ઓફ ફિઝિયોથેરાપી, તો એમાં કોલેજો કેટલી છે, બીજા બધા કોર્સની બી વાત કરીશું, એની સંખ્યા કેટલી છે, એની બેઠકો કેટલી છે. તો ફિઝિયોથેરાપી કોર્સમાં સરકારી કોલેજ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. તો સરકારી કોલેજની સંખ્યા ટોટલ 5 છે અને એની બેઠકો ટોટલ 471 છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે તો એની સંખ્યા 66 છે અને એની બેઠકો 4457 છે. અને ટોટલ કેટલી સંખ્યા છે મિત્રો કોલેજોની? 71 કોલેજ છે ટોટલ ફિઝિયોથેરાપીની, અને એમાં બેઠકો છે ટોટલ 4928. જે પણ સ્ટુડન્ટ ફિઝિયોથેરાપીમાં એડમિશન લેવા માંગે છે આ વસ્તુને ખાસ નોટ કરી લે. બીજું કે બીએસસી નર્સિંગમાં જે પણ સ્ટુડન્ટ એડમિશન લેવા માંગે છે તો બીએસસી નર્સિંગમાં છે સરકારી કોલેજો 8, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે 237, સરકારી કોલેજોની બેઠકો 400 છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની બેઠકો 11941 છે. ટોટલ જે કોલેજ છે બીએસસી નર્સિંગની એ 245 છે અને ટોટલ બેઠક એની જુઓ 12341. ખૂબ જ વધારે છે. બીએસસી નર્સિંગમાં તમે જો કોમ્પિટિશન બી વધારે છે, સ્ટુડન્ટ્સ બી વધારે જાય છે, તો આમાં બેઠકો બી વધારે છે, બરોબર. પ્રોસ્થેટિક એન્ડ ઓર્થોટિક્સ, તો આમાં સરકારી કોલેજ આની એક જ છે ટોટલ, અને કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ નથી, માત્ર એક જ સરકારી કોલેજ છે, એની માત્ર 12 જ બેઠકો છે. ઓકે, તો આ પ્રોસ્થેટિક અને ઓર્થોટિક્સ માટે. હવે આવશે ઓક્યુપેશનલ થેરાપી એટલે કે બીઓટી કોર્સ. તો બીઓટી કોર્સમાં સરકારી કોલેજોની સંખ્યા એક જ છે, માત્ર આમાં સરકારી કોલેજ જ છે, એની ટોટલ 12 બેઠકો અને ટોટલ જે છે એની એક જ કોલેજ છે ઓક્યુપેશનલ થેરાપીની અને 12 બેઠકો જ છે. હવે આપણે વાત કરીએ મિત્રો ઓપ્ટોમેટ્રી કોર્સ. તો ઓપ્ટોમેટ્રી કોર્સમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, એની કોઈ ગવર્મેન્ટ કોલેજ નથી. સેલ્ફ ફાઇનાન્સ એની ટોટલ 9 કોલેજ છે, ટોટલ એની 9 કોલેજ છે, અહીંયા દર્શાવી દીધી છે. એની બેઠકો 348 જ છે, બરોબર. ત્યારબાદ વાત કરીએ નેચરોપેથી કોર્સ. તો નેચરોપેથી કોર્સમાં અહીંયા લખ્યું છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જ ભાગ લે છે એમાં, જેની એક જ કોલેજ છે બીએનવાયએસ કોર્સની નેચરોપેથીની, અને એની બેઠકો છે ટોટલ 30, બરોબર. તો જો સૌથી વધારે બેઠકો કોની છે ભાઈ? તો આ જે નર્સિંગ કોર્સ છે એની છે, બરોબર. ત્યારબાદ છે ઓડિયોલોજી એન્ડ સ્પીચ થેરાપી. તો ઓડિયોલોજી એન્ડ સ્પીચ થેરાપીમાં અહીંયા લખ્યું છે કે સરકારી કોલેજ એની એક છે અને ટોટલ એની બેઠકો 10 છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં 2 કોલેજ છે, બરોબર છે, અને એની બેઠક ટોટલ 40 છે, એમ થઈને ટોટલ 50 બેઠકો છે ટોટલ ઓડિયોલોજી એન્ડ સ્પીચ થેરાપીની ગુજરાતમાં, અને ટોટલ 3 કોલેજ છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ જીએનએમ અને એએનએમ કોર્સની. તો જીએનએમ કોર્સનું ફૂલ ફોર્મ થાય છે જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી એન્ડ ઓક્ઝિલરી નર્સ મિડવાઇફરી. ઓકે, એટલે એએનએમ કોર્સ. તો જીએનએમ કોર્સમાં સરકારી કોલેજ છે 24, બરોબર, એની બેઠકો છે 915. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે 309 અને એની બેઠકો જુઓ 15421 છે. ટોટલ એની બેઠકો 16336 અને આની કેટલી હતી? 12341. સૌથી હાઈએસ્ટ જીએનએમ કોર્સની બેઠકો છે, બરોબર, પેરામેડિકલ કોર્સમાં. અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો બી જુઓ 309, એટલે આમાં કોમ્પિટિશન બી વધારે છે જીએનએમ કોર્સમાં. ઓકે, અને એએનએમ કોર્સની વાત કરીએ, ઘણી વખત એવું થાય બેઠકો બી ખાલી પડતી હોય છે આની, બરોબર છે. ઘણા સ્ટુડન્ટ એડમિશન નથી લેતા હોતા, પ્રાઇવેટ કોલેજ હોય સરકારી કોલેજ હોય, એમાં સરકારી કોલેજની તો ભરાઈ જતી હોય છે, પરંતુ પ્રાઇવેટ કોલેજની અમુક બેઠકો હોય એ બી અમુક ખાલી પડતી હોય છે. બીજું કે એએનએમ કોર્સ તો ઓક્ઝિલરી નર્સ મિડવાઇફરી, તો એમાં સરકારી કોલેજ 30 જેટલી છે, એની ટોટલ બેઠકો છે 650. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે 203 અને એની બેઠકો છે 7842. ટોટલ જે છે એએનએમ કોર્સની 233 કોલેજો છે, બરોબર છે, અને બેઠકો એની ટોટલ 8492 છે, બરોબર. બીજું અહીંયા એક વાત અહીંયા કે લખી છે કે ઉપરોક્ત પેરામેડિકલ કોર્સીસમાં સ્વનિર્ભર કોલેજોમાં 25% મેનેજમેન્ટ કોટા, બરોબર, એમાં લખ્યું છે 15% એનઆરઆઈ કોટા સહિત
રાખવામાં આવતી હોય છે, બરોબર. એટલે કે જે સ્વનિર્ભર કોલેજો છે એમાં 25% મેનેજમેન્ટ કોટાની બેઠકો બી સામેલ હોય છે, બરોબર. તો આ જે ઇન્ફોર્મેશન છે મારે એટલા માટે આપવાની હતી કે ઘણા સ્ટુડન્ટ હવે રજીસ્ટ્રેશન બાદ ચોઇસ ફિલિંગ કરશે તો એમને ખ્યાલ આવે કે કયા કયા કોર્સમાં કેટલી બેઠકો છે અને કઈ કઈ કોલેજીસ છે. જો આ વિડીયો પર 100+ લાઈક કમ્પ્લીટ થશે તો કઈ કઈ કોલેજો છે એની બી હું ઇન્ફોર્મેશન આપીશ. તો આ વિડીયો પર જલ્દીથી 100+ લાઈકનો ટાર્ગેટ પૂરો કરી દો કે જેથી અમને પણ મોટિવેશન મળતું રહે. ઓકે, તો આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ જ સારો લાગ્યો હશે. જો ખૂબ જ સારી ઇન્ફોર્મેશન મળી હોય તો તમે આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો કે એમને બી ખ્યાલ આવે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કે જેથી તમામ અપડેટ તમારા સુધી પહોંચતી રહે. ઓકે, તો આવા જ કોઈક એક નવા વિડીયો સાથે મળીશું કે જેમાં કોલેજો પછી કેટલી એની જે કઈ કઈ કોલેજ છે સ્ટેપ બાય સ્ટેપ બધા જ કોર્સની. ઓકે, તો મળીએ છીએ મિત્રો કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.